નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ફકરાનો અભ્યાસ કરવાનો છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટની અંદર અત્યાર સુધી આપણે સેન્ટન્સો જોયા અને દરેક સેન્ટન્સો છે એ આપણે વ્યવસ્થિત સમજ્યા બાદ આ જે સેન્ટન્સો છે એ ફકરાના રૂપમાં આપેલા હોય અને જ્યારે ફકરાના રૂપમાં આપેલા હોય ત્યારે થોડાક નિયમો છે આપણામાં એડ કરીશું અને બાકીનું જે કઈ રીતના છે આખું વાક્યને છે ચેન્જ કરવાનું છે અને પેરેગ્રાફની અંદર લખવાનું છે તો આપણે એ વિગતવાર જોશું. સૌથી પહેલાં સામાન્ય નિયમો હું તમને કહી દઉં તો વાક્યની અંદર છે બરાબર, ધોરણ 10, 11 અને 12 એની અંદર અત્યાર સુધી આપણે સેન્ટન્સો જોયા પણ એ સેન્ટન્સો જે છે એ બધા ભેગા મળીને આવે એટલે કે ફકરાના રૂપમાં આપેલા હોય તો એને કેવી રીતના આપણે ચેન્જ કરવું બરાબર છે. તો બે રીતે પૂછાય એક્ઝામની અંદર. એક તો અહીંયા નામ આપેલા હોય, સામે સેમિકોલન એટલે આ સાઈડ અને ત્યારબાદ સેન્ટન્સ આપેલું હશે, આ રીતનું પૂછાય. સેકન્ડ થિંગ, ઘણી વખત છે ડબલ કોટેશનની અંદર આપેલું હોય ને સાઈડમાં છે લાસ્ટમાં સાઈડ કરીને લખેલું અથવા તો પહેલાં સાઈડ કરીને આપેલું હોય અને વાક્ય આપેલા એટલે કે આ રીતના સેમિકોલન એટલે કે સાઈડ કરેલું આપેલું ન પણ હોય. એટલે અહીંયા આપણે એક વસ્તુ યાદ રાખવાની કે એ બે રીતના પૂછાય. એમાં પહેલી રીત 10મા ધોરણમાં સૌથી વધારે છે એ આ રીતમાં પૂછાય છે બરાબર છે. એટલે સૌથી સહેલી અને સરળ રીત છે તો એ આપણે સૌથી પહેલાં શીખી લઈએ. હવે આપેલું જે પેરેગ્રાફ આપેલું જે કન્વર્સેશન હોય એને આપણે પેરેગ્રાફમાં ફેરવવાનો, એ પાછું ઇનડાયરેક્ટ સ્પીચમાં. તો વાક્યની અંદર છે બે વ્યક્તિ વચ્ચે વાત થાય છે એ જોઈ લેવાનું. તો સૌથી પહેલાં જે રીતના આપણે અત્યાર સુધી સેન્ટન્સો ભણતા હતા એ જ રીતના પહેલાં આનંદ અને મિહિર વચ્ચે અહીંયા વાત થાય છે. હવે આનંદ છે એ કહે છે લેટ્સ ગો ફોર અ વોક, ચાલો આપણે ચાલવા માટે જઈએ. મિહિર કીધું વેર શેલ વી ગો, આપણે ક્યાં જઈશું? આનંદ છે નિયર બાય ગાર્ડન, એટલે નજીકનું કોઈ છે ગાર્ડન હોય ત્યાં. મિહિર વોટ અ ગ્રેટ આઈડિયા, કેટલો મહાન વિચાર છે. એટલે આ રીતનું અહીંયા છે કન્વર્સેશન બે વચ્ચે વાત થયેલી છે તો આપણે છે એને ઇનડાયરેક્ટમાં ફેરવશું. તો ખાસ યાદ રાખજો કઈ રીતના કરવાનું છે. સૌથી પહેલાં આનંદ એન્ડ મિહિર. તો આપણે અહીંયા બોલનાર અત્યારે કોણ આપેલું છે તો આનંદ. તો એના માટે આપણે અહીંયા લખી નાખી આનંદ. હવે અહીંયા સેમિકોલન જે આપેલું છે એને આપણે સાઈડ કહેશું એટલે કે આરવી તરીકે લેટ્સ ગો ફોર અ વોક. અહીંયા લેટ્સ કીધું છે તો પહેલાં સૌથી પહેલાં આપણે યાદ કરી લઈએ લેટ્સ કેમ આવે. આપણે દરેક જે પ્રકારના સેન્ટન્સો તો એ આપણે ભણી ચૂક્યા. વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, ત્યારબાદ આજ્ઞાર્થ વાક્ય, ઉદ્ગાર વાક્ય, લેટ અને લેટ્સ અને છેલ્લે શુભેચ્છા દર્શક વાક્યો બધા પ્રકારના જોયા. એમાં આપણે લેટ્સ વાળા પણ જે વાક્યો હતા એનો પણ આપણે અભ્યાસ કર્યો છે. તો લેટ્સને આપણે યાદ કરી લઈએ. લેટ્સ એટલે શું થાય તો બે પ્રકારનું હોય, એક લેટ હોય અને લેટ્સ હોય. લેટ શું દર્શાવે તો પરવાનગી, ત્યારબાદ લેટ્સ આવે તો લેટ્સ શું દર્શાવશે તો સામાન્ય રીતે લેટ્સ જે છે એ દરખાસ્ત સૂચવે. અહીંયા પણ આપણે વાક્યને ગુજરાતી કરવું પડે જેનાથી આપણને ખબર પડશે કે કેવો ભાવ છે. તો લેટ્સ ગો ફોર અ વોક, ચાલો ચાલવા માટે જઈએ. તો આનંદ જે છે એ મિહિરને બરાબર ક્યાંક જવા માટેનું સજેશન કરે છે, દરખાસ્ત દર્શાવે છે. તો આપણે અભ્યાસ કર્યો જ છે બરાબર છે. જ્યારે જ્યારે લેટ્સ આવે ત્યારે સાઈડની જગ્યાએ આપણે આને કહીશું આરવી એટલે કે એ સાઈડ છે તો એની જગ્યાએ આપણે લખશું આનંદ સજેસ્ટેડ. તમે પ્રપોસ્ડ પણ લખી શકો છો, આનંદ સજેસ્ટેડ અથવા તો પ્રપોસ્ડ. હવે સાંભળનાર કોણ છે તો સાંભળનાર મિહિર છે તો એનું નામ અહીંયા આપણે લખી નાખીએ મિહિર. આ જે વસ્તુ થઈ અત્યારે બરાબર, આનંદ સજેસ્ટેડ મિહિર એકદમ સહેલું છે દરેકમાં. એ રીતનો આપણે અભ્યાસ કરવાનો. સૌથી પહેલાં પહેલું સેન્ટન્સ છે એને જ ધ્યાનમાં લેવાનું છે બરાબર. બીજા સેન્ટન્સો છે એને આપણે મગજમાં લેવાની જરૂર નથી. ઇન્ડિવિજ્યુઅલ સેન્ટન્સ જોતું જવાનું. ફકરામાં આપેલા છે નો ડાઉટ, પણ હા આપણે દરેક જે સેન્ટન્સો છે આ એકેય સેન્ટન્સને મગજમાં લેવાની જરૂર નથી. સૌથી પહેલાં માત્ર આ જ એક સેન્ટન્સ પૂરતું આપણે રહેવાનું છે. એટલે કે એને આપણે એક સેન્ટન્સ સમજવાનું. કન્વર્સેશન છે પણ એક સેન્ટન્સ સમજીને કરશું, નહીં તો જો બધાને ધ્યાનમાં રાખીએ તો સમસ્યા થઈ શકે. તો અત્યારે શું કરવાનું છે તો હવે લેટ્સ ગો ફોર અ વોક. લેટ્સ એટલે ચાલો અને ગો એટલે જઈએ, ફોર અ વોક એટલે ચાલવા માટે. તો આપણે લેટ્સને યાદ કરીએ તો લેટ્સ છે એની અંદર આરવી તરીકે
સજેસ્ટ અને પ્રપોઝડ લખાય, અને વાક્યને જોડવા માટે કંજક્શન તરીકે આપણે લખીશું ધેટ. એટલે આપણે અહીંયા એ જ નિયમ પ્રમાણે ચાલશું. ધેટ આનંદ સજેસ્ટેડ મિહિર ધેટ. અહીંયા એટલું થઈ ગયું. ત્યારબાદ લેટ વાક્યની અંદર લેટ જે છે એ નીકળતું નથી પરવાનગીવાળા વાક્યની અંદર, જે આજ્ઞાર્થનો ભાવાર્થ દર્શાવતું હોય. પણ અહીંયા લેટ્સ લખેલું છે, તો લેટ્સ જ્યારે આવશે ત્યારે લેટ્સ જે છે એ ઇનડાયરેક્ટ સ્પીચમાં તમે ફેરવો છો ત્યારે એ નીકળતું નથી. તો એની જગ્યાએ શું લખવાનું? તો આપણે યાદ જ છે નિયમ કે લેટ્સ નીકળી જાય તો તેની જગ્યાએ આપણે ધેય શુડનો ઉપયોગ કરવો પડે. એટલે અહીંયા લખી નાખવાનું. ઓકે, તો ધેય શુડ ગો ફોર વોક. અહીંયા સાથેનું ક્રિયાપદ છે એ મૂળ આવશે ગો ફોર અ વોક, ફૂલ સ્ટોપ. ચાલો, ખાસ યાદ રાખવાનું, જે જગ્યાએ આપણું સેન્ટેન્સ પૂરું થાય એ જગ્યાએથી ત્યાંથી જ નવું સેન્ટેન્સ ચાલુ કરવું પડે. ત્યારબાદ હવે પહેલું વાક્ય છે એ કમ્પ્લીટ થઈ ગયું. એક્ઝામની અંદર 4 સેન્ટેન્સ પૂછાય તો 1નો 1 માર્ક હોય, તો અહીંયા આટલું તમે કમ્પ્લીટ કરો એટલે તમને 1 માર્ક મળી જાય. ત્યારબાદ હવે આ વાક્યને ધ્યાનમાં લેવા નથી. હવે આપણે પહોંચ્યા આ સેન્ટેન્સ પાસે. ત્યારે આપણે હવે બોલનાર કોણ થશે? તો મિહિર. તો અહીંયા હવે ઘણી વખત છે તમે ગ્રામરની અંદર પાછળ જવાબ જુઓ તો અલગ રીતે પણ હોઈ શકે. યાદ રાખવાનું કે જ્યારે કન્વર્સેશનનો પોર્શન ચાલતો હોય ત્યારે આરવી છે એ ગમે તે તમે લખી શકો છો. ખાસ યાદ રાખવાનું, આરએસનું જે સેન્ટેન્સ છે એમાં કોઈ જાતનો ફેરફાર ન થવો જોઈએ, જે નિયમ છે એ પ્રમાણે થવો જોઈએ. પણ આરવીમાં તમે છે એ ચેન્જીસ કરી શકો છો. પાછળ જવાબ જુઓ તો અલગ પણ હોઈ શકે. શું કામ? કારણ કે આરવી છે અહીંયા મેં સજેસ્ટેડ વાપર્યું, તો તમે પ્રપોઝડ પણ વાપરી શકો છો. તો મેં અહીંયા સજેસ્ટેડ લખ્યું, તો તમે ગ્રામરની અંદર જવાબ જોવા જાઓ તો પાછળ પ્રપોઝડ લખ્યું હોય તો એમ નહીં વિચારવાનું કે આપણું ખોટું છે, કારણ કે બેમાંથી ગમે તે એક લખી શકાય. પણ હા, અહીંયા આરએસનો જે સેન્ટેન્સનો જે જવાબ છે એ કોઈ દિવસ ચેન્જ ન થાય. આરવી ગમે તે લખી શકાય છે, બરાબર છે, પણ કંજક્શન અને આરએસનું જે સેન્ટેન્સ છે એ નિયમ પ્રમાણે જ કાળ મુજબ જ હંમેશા ફેરફાર થવો જોઈએ. હવે સેકન્ડ સેન્ટેન્સ જોઈએ. મિહિર, અત્યારે બોલનાર મિહિર છે, તો 2 રીતે લખાય. મિહિર, એક રીત મિહિર એટલે અથવા તો બેના નામ લખીને લખી શકાય. જો નામ ન લખવા હોય તો બંનેનું, બરાબર છે, કર્તા ક્રિયાપદ કર્મ તરીકે આપણે લખી શકાય. જેમ કે મિહિર અને આનંદ વચ્ચે વાત થાય છે, તો મિહિર બોલે છે વેર શેલ વી ગો, તો આનંદે જવાબ આપ્યો, એનો મતલબ આનંદ સાંભળવામાં છે. તો મિહિર અહીંયા કેવા પ્રકારનું સેન્ટેન્સ છે આમ જોવાનું. પ્રશ્નાર્થ. હવે પ્રશ્નાર્થ વાક્ય હોય તો આપણને ખબર છે કે 2 પ્રકારના પ્રશ્નાર્થ હોય. એક WH થી અને હાઉ થી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો. ત્યારબાદ સહાયકારક ક્રિયાપદની મદદથી પ્રશ્નાર્થ વાક્યો 2 પ્રકારના હોય. પણ હા, આપણે વાત કરીએ છીએ આરવીની. આરવીમાં સેટ તરીકે જો આપેલું હોય અને પ્રશ્નાર્થ હોય ત્યારે આપણે અહીંયા આસ્ક્ડ લખીએ છીએ. હવે એના પછીની વસ્તુ, માની લ્યો કે અહીંયા આસ્ક્ડ આપણે લખી નાખ્યું, તો ઘણી વખત તમે જવાબ જુઓ ગ્રામરની પાછળ જવાબ આપેલો હોય એની અંદર તો અલગ પણ હોઈ શકે. આરવી તરીકે બીજું કયું અલગ લખી શકાય? તો એના માટે આસ્ક્ડ છે એ સૌથી વધારે લખેલું હોય, સૌથી વધારે પ્રચલિત છે. પણ હા, ઘણી વખત એની જગ્યાએ ઇન્સિસ્ટેડ લખેલું હોય, ઇન્ક્વાયર્ડ ઓફ લખ્યું હોય, વોન્ટ ટુ નો લખેલું હોય. આ દરેક વસ્તુ જે છે એ લખી શકાય. પણ હા, યાદ રાખવાનું, એક્ઝામની અંદર એવા બધા મોટા સેન્ટેન્સો, એવા બધા ભારે ભરખમ આરવી લખવાની કાંઈ જરૂર નથી. હંમેશા સરળ ભાષામાં સમજાય તે રીતનું તમારે અહીંયા
આપેલું કન્વર્સેશનને તમારે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવું જોઈએ, જેથી કરીને જે પેપર ચેકર હોય એ સરળતાથી તમારા જવાબને સમજી શકે. નહીં તો તમે છે બરાબર છે અલગ રીતે લખવા જઈએ તો ઘણી વખત ઇન્સિસ્ટેડનું સ્પેલિંગ ખોટો પડી શકે, વોન્ટ ટુ નો લખવામાં પણ ભૂલ થઈ શકે છે. તો યાદ રાખવાનું એ વસ્તુ જે છે આપણને જે સરળ પડે એ લખાય. આસ્કડની જગ્યાએ તમે આ બીજા 3-4 મેં જે કીધા એનો પણ ઉપયોગ કરી શકો છો, પણ હા સૌથી સરળ ભાષામાં લખવા માટે બરાબર છે હંમેશા આસ્ક લખશો તો તમને ફાયદો થશે. બરાબર, કારણ કે આમે પણ એ સૌથી વધારે પ્રચલિત છે. મિહિર આસ્કડ. હવે સાંભળનાર કોણ છે? તો આનંદ. તો નામ લખી નાખવાનું આનંદ. આ પેલી રીત થઈ. પણ ઘણી વખત એવું થાય કે તમે જવાબની પાછળ જોશો તો હજી અલગ રીતે પણ લખેલું હોય, તો અલગ રીતે શું હોઈ શકે? તો એના માટે મિહિર છે નામ પહેલી વખત જ્યારે આવી જતા હોય ત્યારે મોટા ભાગે છે ઘણા બધા એવું કરતા હોય કે પછી એના નામ ન લખે અને એની જગ્યાએ સર્વનામ પણ લખતા હોય. જેમ કે મિહિરની જગ્યાએ હી આસ્કડ અને ત્યારબાદ આનંદ લખેલું છે. તો આનંદની જગ્યાએ શું કરવાનું? તો અહીંયા જેમ મિહિરનું સર્વનામ લખ્યું તો આનંદનું પણ સર્વનામ લખવું પડે. તો ઘણા બધા ભૂલથી હી લખી નાખે તો આ જવાબ એનો ખોટો પડે. તો એનો મતલબ લખવું શું જોઈએ? તો અહીંયા હી આસ્કડ અને આનંદ જે છે એના માટે અહીંયા હિમ આવશે. તો એનું રીઝન શું, આવું કેમ? તો યાદ રાખીશું આપણે એસ વી, એનો મતલબ અહીંયા ઓ જ આવે. જે આપણે ગ્રામરની અંદર જે વાક્ય રચના આપેલી છે અંગ્રેજીની, એ વાક્ય રચનાને આપણે ફોલો કરવું પડે. જેમ કે કર્તા, ક્રિયાપદ, પછી અહીંયા કર્મ જ આવે. હી ક્યારેય લખી શકાય નહીં. એટલા માટે જવાબ લખીએ ત્યારે હી આસ્કડ હિમ કરીને પણ લખી શકો છો. પણ સૌથી બેટર હોય ને સારું તો એક વસ્તુ યાદ રાખવાની કે બે જગ્યાએ નામ લખી નાખશો, જેટલી વખત આવે એટલી વખત, તો એ વધારે સરળ અને સારું રહેશે. પણ તમારે હા ઘણી વખત પાછળ જવાબ જોવો તો આવું કંઈક લખેલું હોય હી આસ્કડ હિમ, તો એનો મતલબ તમે આવું લખેલું હોય જવાબ પાછળ આવો આપેલો હોય તો ત્યારે તમારે એવું નહીં સમજવાનું કે તમારું ખોટું છે. તમે જે છે એ નામ લખેલા છે, જ્યારે ગ્રામરની અંદર જવાબ આપેલો હોય તો એને સર્વનામ લખીને પણ આપી શકાય. એનો મતલબ આ રીતે પણ લખી શકાય, આ રીતે પણ લખી શકાય. અને હજી એક બીજી રીત છે, એમાં આવું પણ લખતા હોય ઘણી વખત મિહિર આસ્કડ, અહીંયા આનંદની જગ્યાએ હિમ લખેલું હોય, આવું પણ થાય. બરોબર છે. તો 1, 1, 2 and 3 આ 3 જે છે એ પદ્ધતિ છે, એ રીતનો જવાબ પણ પાછળ હોઈ શકે છે ગમે તે અલગ. પણ આપણે યાદ રાખવાનું હંમેશા માટે કે સૌથી સરળ આ, સૌથી બેસ્ટ રહી જે છે એ આ રહેશે મિહિર આસ્કડ આનંદ. આ જે છે એ બેટર છે બીજા બધા કરતા. બરાબર છે. અને આ રીતે પણ તમે લખી શકો છો, આ રીતે પણ તમે લખી શકો છો. પણ ખાસ યાદ રાખવાનું અહીંયા આ કરતા હોય, આ ક્રિયાપદ થાય તો અહીંયા હંમેશા કર્મ જ આવે. તો હીનું કર્મ થશે હિમ, એટલા માટે અહીંયા હિમ જ આવશે, હી આવશે નહીં. કારણ કે હી જો લખો તો એ તો હંમેશા વાક્યની શરૂઆતમાં આવી શકે, અહીંયા આવી શકે નહીં. એટલા માટે આ વસ્તુ યાદ રાખવાની. ચાલો, તો આની હવે કંઈ રિક્વાયરમેન્ટ નથી. હવે આપણે અહીંયા સુધીનું કમ્પ્લીટ કર્યું. આરવી તરીકે તમે ગમે તે લખી શકો છો, પણ આસ્કડ જે છે એ સૌથી વધારે પ્રચલિત છે. વોન્ટ ટુ નો પણ લખી શકીએ, બીજા પણ લખી શકીએ, પણ એની કોઈ રિક્વાયરમેન્ટ નથી. વધારે એવા લખવાથી બરાબર છે તમારા માર્ક્સ જે 1 માર્કનું જ છે એ સેન્ટન્સ અથવા તો પૂરેપૂરું 4 માર્કનું છે, તો એમાં કંઈ સારું લખશો, વધારે બેટર લખવાનું ટ્રાય કરશો બરાબર છે, તો 4 ના 5 માર્ક નહીં થાય. બરાબર, સરળ ભાષામાં લખવું હંમેશા. આસ્કડ વેર આપેલું છે, વેર શેલ વી ગો, આપણે ક્યાં જઈશું, ક્યાં જવા માટેનું પૂછે છે. પણ હા આપણે યાદ જ છે કે જ્યારે WH થી પ્રશ્ન ચાલુ થતા હોય ત્યારે કંજક્શન તરીકે WH જે છે એ પોતે કંજક્શન બની જાય. એટલે અહીંયા આપણે કંજક્શન તરીકે વેર મૂકી દેવાનું. આટલું કમ્પ્લીટ થાય ને ત્યારે ખાસ યાદ રાખવાનું, કારણ કે અહીંયા ડાયરેક્ટ ઇનડાયરેક્ટની અંદર પ્રશ્નાર્થ વાક્યોમાં ઘણા બધાને સમસ્યા થાય
છે, જવાબ ખોટા પડતા હોય છે. તો કરવાનું શું, અહીંયા વેર લખ્યું ને, આ એનું કન્જક્શન બની ગયું, સંયોજક. તો ત્યારબાદ છે ને અહીંયાથી અહીંયા સુધી આ રીતનું કરી નાખવાનું. શેલ વી ગો પ્રશ્નાર્થ છે એટલા માટે અહીંયા બરોબર પેલા WH પછી સહાયકારક ક્રિયાપદ આપેલું હોય. તો હવે આપેલું જે પ્રશ્નાર્થ વાક્ય હોય ને એને આપણે વિધાનમાં ફેરવવાનું હોય. વિધાનમાં ફેરવીએ SVO પ્રમાણે ગોઠવવું પડે. એનો મતલબ ઘણી વખત વેર પછી અહીંયા સેલનું વુડ કરીને લખી નાખતા હોય બધા, પણ એ ન આવે. પહેલાં સૌથી પહેલાં કરતા હોવું જોઈએ. તો વાક્યની અંદર આ જે આપેલું હોય પ્રશ્નાર્થમાં ફેરવેલું, પહેલાં એને આપણે વિધાનમાં છે આપણે મનથી ફેરવી નાખવાનું, અને ત્યારબાદ છે અહીંયા ડાયરેક્ટ તમે ચેન્જ કરી શકો. જો ન સમજાય તો આપણે સાઈડમાં લખી નાખવાનું આવી રીતના, વી સેલ ગો. આ એનું વિધાન વાક્ય થઈ ગયું. પ્રશ્નાર્થમાંથી આપણે વિધાનમાં ફેરવી નાખવાનું છે એટલા માટે. હવે વી એટલે કેની વાત થાય છે, એને કીધું અમે, પણ આપણે એની સાથે નથી જવાના એટલા માટે આપણે છે ત્રીજી વ્યક્તિ છે એ બંનેની વાતને આપણે છે એ રજૂ કરીએ છીએ. એટલે આપણે કહેશું તેઓ જશે. તેઓ એટલે ધૈ, અહીંયા વી જે છે એનું આપણે શું કરવું પડશે, ધૈ થશે. એનો મતલબ અહીંયા લખી નાખવાનું, વી છે તો અહીંયા લખી નાખશું ધૈ. પછી સેલનું શું થશે, તો આપણે મોડલ ઓક્ઝરી ભણી ગયા છીએ. મોડલ ઓક્ઝરીસની અંદર વ્હીલ હોય તોય વુડ થશે, અને સેલ હોય તો પણ એનું વુડ થાય છે. શું કામ થાય છે એ આપણે અભ્યાસ કરી લીધો છે, છતાંય થોડુંક કહી દઉં કે સેલ જે છે બરાબર, એનું જો શુદ્ધ કરીએ તો શુદ્ધથી છે એ ભાવાર્થ બદલી જાય છે. પણ હા, આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટની અંદર તમે અહીંયા બરાબર છે ભાવાર્થ બદલવો જોઈએ નહીં. જે ભાવાર્થ છે એ ભાવાર્થ રહેવો જોઈએ. તો વુડ લખવાથી ભાવાર્થ બદલતો નથી, જ્યારે શુદ્ધ લખવાથી તમારે જાવું જોઈએ એવા પ્રકારનો ભાવ નીકળે છે. એવા પ્રકારનો ભાવ છે બરાબર છે એ ન ચાલે. એટલા માટે અહીંયા સેલની જગ્યાએ પણ વુડ જ લખાય છે. એનો મતલબ ધેર, વેર, ધેય, વુડ સાથેનું ક્રિયાપદ મૂળ, વુડ ગો, વેર, ધેય, વુડ ગો. અહીંયા સેલનું થઈ ગયું વુડ, અને ગો છે એ મૂળ ક્રિયાપદ સાથે આવશે. હવે વાક્ય જે છે એ વિધાનમાં આપણે ફેરવી નાખ્યું, એટલે વિધાન હોવાના કારણે પાછું આપણે અહીંયા કરી નાખશું પૂર્ણ વિરામ. બરાબર છે. હવે આ રીતના 2 સેન્ટેન્સ કમ્પ્લીટ થાય એટલે આપણને 2 માર્ક મળે. હવે અત્યારે મિહિરે અહીંયા આનંદને કીધેલું હતું વેર ધે વુડ ગો, ત્યારબાદ પૂર્ણ વિરામ. હવે આપણે પહોંચ્યા અહીંયા થર્ડ સેન્ટેન્સમાં. હવે ઉપરના જે સેન્ટેન્સો છે એને આપણે ધ્યાનમાં લેવાના નથી. આનંદ કીધું નિયર બાય ગાર્ડન, મિહિરે સાંભળ્યું, એટલે અહીંયા સાંભળનાર મિહિર છે, પછી બોલે છે, પણ બોલનાર અત્યારે આનંદ છે. તો જ્યાંથી વાક્ય પૂરું થયું ત્યાંથી આપણે ચાલુ કરી દેવાનું. આનંદ, જો આનંદ ન લખવું હોય તો હી લખી શકો છો એની જગ્યાએ સર્વનામ, પછી જે આવે છે આ રીતે. અને સાંભળનાર માટે હિમ આપણે વાપરવું પડે છે, પણ આપણે નામ જ લખવા એ બેટર છે. હવે જોવાનું અહીંયા શું કીધું, નિયર બાય ગાર્ડન. તો થોડીક વસ્તુ યાદ અપાવી દઉં, જ્યારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટના ફકરા જે આપેલા હોય એની અંદર સૌથી પહેલાં યાદ રાખવાનું, અધૂરા જે વાક્યો હોય ને એને પૂરા કરવા પડે. ત્યારબાદ કોઈ વ્યક્તિ જ્યારે પ્રશ્ન પૂછે છે તો એના પછીનો મોટા ભાગનો જે જવાબ હોય છે, મોટા ભાગનું જે કન્વર્સેશન થયેલું હોય એ જવાબ જ હોય, એટલે એને રિસ્પોન્સ આપ્યો હોય. તો યાદ આપણે એમ રાખવાનું છે કે વિધાન વાક્ય હોય ત્યારે જો 2 વ્યક્તિ વચ્ચે સીધી વાત થતી હોય ત્યારે ટોલ્ડ લખાય, પણ હા કોઈ વ્યક્તિ જ્યારે જવાબ આપવાના અર્થમાં એટલે કે જવાબ આપતું હોય ત્યારે એને રિસ્પોન્સ કરતું હોય ત્યારે અહીંયા પ્રશ્ન પૂછ્યો વેર શેલ વી ગો, તો આને કીધું નિયર બાય ગાર્ડન. એનો મતલબ આને જવાબ આપ્યો. જવાબ છે ટૂંકો હોય તો ટૂંકા જવાબને અહીંયા આપણે પૂર્ણ કરવા પડે છે ડાયરેક્ટમાંથી જ્યારે ઇનડાયરેક્ટમાં ફેરવીએ ત્યારે. તો એનો મતલબ અહીંયા આપેલું જે સેન્ટેન્સ છે પ્રશ્નના આધારે જ તમે અહીંયા વાક્ય પૂરું કરી શકો છો. પણ 2 વ્યક્તિ વચ્ચે સીધી વાત થાય ત્યારે ટોલ્ડ લખી શકાય, પણ હા જ્યારે એ વ્યક્તિ કોઈ જવાબ આપે પ્રશ્નનો તો એ અધૂરો જવાબ હોય, તો એ અધૂરો જે જવાબ છે એ પણ વિધાન વાક્યમાં આવે ત્યારે ટોલ્ડ લખી શકાય નહીં. એનો જવાબ આપે છે, રિસ્પોન્સ આપે છે, એટલા માટે આપણે જવાબની અંદર પેલું રિપ્લાઇડ અથવા તો આન્સર્ડ લખી શકાય.
હવે આમાં જે બેટર લાગે તમને એ ગમે તે તમે લખી શકાય. યાદ રાખવાનું, આ પણ ઉપયોગ થાય, આ પણ ઉપયોગ થાય, બરોબર છે. તો જવાબ પાછળ જોવો તમે તો આન્સર ન લખેલું હોય, સપોઝ તમે રિપ્લાઇડ લખ્યું હોય અને પાછળ આન્સર આપેલું હોય તો એવું નહીં સમજવાનું કે આપણું ખોટું છે. બંનેમાંથી કોઈ પણનો ઉપયોગ તમે કરી શકો છો, બરોબર. એટલા માટે આનંદ, હવે આપણે લખીશું રિપ્લાઇડ. ત્યારબાદ જો માત્ર હા અથવા નામાં જવાબ આપે, બરોબર છે, તો કેવી રીતના લખવું, તો એના માટે પણ એક નિયમ છે. રિપ્લાઇડ વિથ પોઝિટિવલી, નકાર હોય તો રિપ્લાઇડ વિથ નેગેટિવલી. જો એવા જ્યારે આપણે સેન્ટેન્સનો અભ્યાસ કરશું ત્યારે આપણે જોશું. એટલે એવા ફકરા પણ આપણે જોશું. આ એક ફકરો નહીં, આના જેવા બધા આપણે થોડાક અલગ અલગ પ્રકારના બધા પ્રકારના જે છે ફકરા એનો અભ્યાસ કરીશું, જેથી કરીને આપણને છે એ બધી ખબર પડે. નહીંતર એક પ્રકારનું જે આપણે કરીશું અહીંયા સેન્ટેન્સને આપણે ચેન્જ કરશું, બરાબર, તો આપણને એટલી બધી નહીં ખબર પડે. તો આપણે બધા પ્રકારના છે એ વાક્યનો આપણે અભ્યાસ કરીશું. એટલે કે એવા ફકરા છે અલગ અલગ પ્રકારના હું તમને અહીંયા જે છે એનો અભ્યાસ કરાવીશ. હવે રિપ્લાઇડ થઈ ગયું તો આનંદ રિપ્લાઇડ. હવે અહીંયા મિહિરને જવાબ દેવાનો છે એટલે અહીંયા આપણે નામ જ લખી નાખશું મિહિર. આનંદ રિપ્લાઇડ મિહિર. હવે વાક્ય વિધાન થઈ જવાના કારણે કન્જક્શન તરીકે આપણે મેકી દઈશું ધેટ. ધેટ અહીંયા સુધીનું વાક્ય. ધેન અહીંયા નિયર બાય ગાર્ડન. હવે આવા પ્રકારનું હોય તો એનો મતલબ એક વ્યક્તિ જ્યારે પ્રશ્ન પૂછતી હોય ત્યારે, સપોઝ એક હું અહીંયા એક્ઝામ્પલ લઉં સમજવા માટે. આપણે ક્યાંકથી આવ્યા હોય તો આપણને કોઈ પૂછે અથવા તો ગમે તે પ્રકારનો કોઈ આપણને કોઈ પ્રશ્ન પૂછે તો આપણે શોર્ટમાં જવાબ દઈએ તો કેમ દઈએ, અને એને પૂરો જવાબ કેમ દીધો કહેવાય, તો એ થોડુંક આપણે સમજી લઈએ. પછી એના ઉપરથી આપણે આને સમજી લેશું. આપણે જતા હોય કોઈ આપણને કહે વેર આર યુ કમિંગ ફ્રોમ. આપણને કોઈ વ્યક્તિ એમ પૂછે વેર આર યુ કમિંગ ફ્રોમ, તમે ક્યાંથી આવો છો. કોઈ એ નામની વ્યક્તિ આવું બોલતી હોય, આપણે બી નામની વ્યક્તિ હોય તો આપણે એવું કહીએ સપોઝ મોરબી. આ જે છે કોઈ વ્યક્તિ આપણને પ્રશ્ન પૂછ્યો, આપણે એને રિસ્પોન્સ એટલે કે જવાબ આપ્યો, રિપ્લાઇડ કર્યું, એ વિધાન વાક્યમાં હોય પણ આ ટૂંકો જવાબ છે. હવે આ ટૂંકો જવાબ છે એનો આપણે ઇનડાયરેક્ટમાં ફેરવીએ ને ત્યારે આપણે શું કરવાનું છે, તો એના માટે કહું તો હવે આ જે વ્યક્તિ છે એને ટૂંકો જવાબ દીધો મોરબી, પણ આપણે વાસ્તવિક જો એ ફૂલ જવાબ આખો જવાબ દેવો હોય તો કેમ દેશે, તો એ આવું કહેશે આઈ એમ કમિંગ ફ્રોમ મોરબી. આ એનો પૂરો જવાબ થયો, બરાબર. એ કેના ઉપરથી નક્કી થાય, પ્રશ્નનું બંધારણ ઉપરથી. પ્રશ્ન કેવા પ્રકારનો પૂછ્યો છે તો એવા પ્રકારનો જવાબ આવે. એટલે અહીંયા એમ કીધું વેર આર યુ કમિંગ ફ્રોમ, તો યુ એનો મતલબ આ યુ એવું કહેશે કે આઈ એમ કમિંગ ફ્રોમ મોરબી. ઘણી વખત એવું નથી બોલતા અને ડાયરેક્ટ શોર્ટમાં જવાબ દે. શોર્ટમાં જવાબ દે પણ હા એની અંદર એનો આખો જવાબ છે એ આવો છુપી રીતે આપેલો હોય. એટલે ટૂંકમાં આ એનો રિસ્પોન્સની અંદર આ આવે, ટૂંકો જવાબ હોય તો આ રીતનું આપણે પૂરું કરવું. તો હવે આને ઇનડાયરેક્ટમાં ફેરીએ તો એનો મતલબ આપણે હી વોઝ કમિંગ ફ્રોમ મોરબી, આપણે એવું કંઈક કરીશું. એ જ રીતના અહીંયા પણ એમ જ છે. અહીંયા એમ કીધું વેર શેલ વી ગો, ક્યાં જશું, તો આ એવું કહેશે, અહીંયા હું જવાબ લખું વી શેલ ગો, ક્યાં જશું, તો ટુ નિયર બાય ગાર્ડન. આ એનો અધૂરો જવાબ જે છે, બરોબર છે, આ રીતનો પૂરો થાય. કારણ કે આખો જવાબ ક્યાં છે, પ્રશ્નના બંધારણ ઉપરથી નક્કી થાય એનો જવાબ. તો અહીંયા પણ વી શેલ ગો ટુ નિયર બાય ગાર્ડન, આ એનો આખો એકચ્યુઅલ જવાબ થાય. તો હવે આપણે એને જે ઇનડાયરેક્ટમાં ફેરવીએ તો પાછું અહીંયાથી ચાલુ થશે. વી એટલે તેઓની વાત થાય છે, એટલે એનો મતલબ ધૈ, પાછું શેલ આવ્યું તો ફરીથી જેમ કે વુડ તો વુડ, પાછું કીધું ગો, હવે ટુ જવાના અર્થમાં તો આપણે શું લખીશું નિયર બાય
ટુ નિયર બાય ગાર્ડન. અધૂરો જવાબ જે હતો એને ઉપરના વાક્ય પરથી આપણે આ રીતનો છે એ પૂરો કરી શકાય. they would go અહીંયા લખેલું જોઈએ, બરોબર છે. જો તમને એ રીતના પૂરો કરતા ન આવડે તો અહીંયાથી ડાયરેક્ટ લઈ લેવાનું they would go, તો they would go. બાકીનું જે અધૂરું વાક્ય છે એ હમણાં મેકી દેવું. પણ હા, એ જે છે સમજદારીપૂર્વક જો તમે કરશો, જે રીતના આપણે ટ્રાન્સફર કર્યું આ રીતના કરશો તો તમને વધારે ખબર પડશે. ડાયરેક્ટ એમણામ જવાબ મેકશો તો ઘણી વખત ભૂલ પણ પડી શકે છે. એટલે અહીંયા સૌથી પહેલાં અધૂરો જે જવાબ છે એને આ રીતનો પૂરો કરવો અને ત્યારબાદ આને પણ એને ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે ફેરવી નાખવાનો. ચાલો, લાસ્ટ કન્વર્સેશન છે જેની અંદર મિહિર બોલે છે અને કીધું વોટ અ ગ્રેટ આઈડિયા. અહીંયા જે એને વિચાર આવ્યો છે તેના ઉપરથી એને કીધું. પણ હા, જે વાક્ય જે છે એનું બંધારણ જોઈએ. સૌથી પહેલાં વાક્યની શરૂઆતમાં પૂર્ણ વિરામ નહીં, પણ હા ઉદ્ગાર ચિહ્ન આપેલું છે. ઉદ્ગાર ચિહ્ન આપેલું હોય એટલે એનો મતલબ આ ઉદ્ગાર વાક્ય છે. ઉદ્ગાર વાક્યની થોડીક આપણે વિશેષતાની ચર્ચા કરી લઈએ તો વાક્યની શરૂઆતમાં હંમેશા વોટ કે હાવ જેવા શબ્દો ઉત્કટ ભાવ દર્શાવતા, અધિકતા ભાવ દર્શાવતા શબ્દો આપેલા હોય, ઓકે, તો આપેલા છે. વાક્યની એન્ડમાં નિશાની આપેલી હોય એ પણ આપેલી છે. ચાલો, તો હવે એવા પ્રકારના સંજોગો આપેલા હોય ત્યારે મિહિર, તો જ્યાંથી પૂરું થયું ત્યાંથી ચાલુ કરી દેવાનું. મિહિર. હવે અહીંયા આ સેમિકોલન એટલે કે સેડ છે, તો સેડની જગ્યાએ આપણે યાદ કરીએ જ્યારે ઉદ્ગાર વાક્ય હોય તો સેડની જગ્યાએ એક્સક્લેમ્ડ લખાય. એક્સક્લેમ્ડ. હવે ખાસ યાદ રાખવાનું ભાવાર્થ કયો નીકળે છે એ ભાવાર્થ મુજબ છે તમારે સાથે લખવું પડે. એક્સક્લેમ્ડ વિથ. જો એ આનંદનો ભાવ હોય તો હેપી, ખુશીનો ભાવ હોય એટલે હેપી. ડિલાઇટ લખો, જોય લખો, જોયફુલી પણ લખી શકો છો, બરોબર. પછી ઉદ્ગારના ભાવ ઘણા બધા છે. જેમ કે માની લો કે એવું લખ્યું વાવ, તો વખાણ થતા હોય તો આપણે એપ્રિસિએશન, પ્રેઝ આ બધાનો ઉપયોગ કરે. પછી ત્યારબાદ છે દુઃખી ભાવ દર્શાવતું હોય અથવા અણગમો દર્શાવતું હોય તો ડિસગસ્ટ, બરોબર છે. આ રીતના જે ભાવ આવતો હોય તો એ ભાવ મુજબ આપણે અહીંયા ભાવાર્થ મુજબ છે એ આપણે અહીંયા લખવું પડે છે. તો અહીંયા એમ કીધું વોટ અ ગ્રેટ આઈડિયા, જે એનો વિચાર છે એને ખૂબ જ ગમ્યો, આનંદિત થયો, એટલે એનો મતલબ મિહિર એક્સક્લેમ્ડ, તો આપણે લખી શકાય જોય. જોય છે એ બેટર લાગે છે આની સાથે. પણ હા, માની લો કે વિચાર છે એ અચાનક આવી પડે એવા પ્રકારનો હોય, વિચાર છે એ કેવા પ્રકારનો ખ્યાલગત, બરોબર છે, એ અચાનક આવે તો સરપ્રાઈઝ પણ લખી શકાય. વન્ડર પણ છે એ પણ અહીંયા ચાલશે, બરોબર છે. ભાવાર્થ છે એ કેવા પ્રકારનો છે એ મુજબ તમારે મેકવું. ખાસ યાદ રાખજો, આરવીમાં તમે ગમે તે લખો પણ આરએસનું વાક્ય છે એ હંમેશા જે આવે છે, જે નિયમ છે એ જ મુજબ આવવું જોઈએ, નહીતર એ વાક્ય તમારું ખોટું પડશે. આરવી છે એ ગમે તે લખી શકાય, બરોબર છે. અહીંયા જોઈની જગ્યાએ તમે સપોઝ લખી નાખ્યું સરપ્રાઈઝ તો પણ ચાલશે, વન્ડર લખો તો બી ચાલશે, બરોબર, કારણ કે ભાવાર્થ છે એવો નીકળે છે વોટ ગ્રેટ આઈડિયા. તો અહીંયા આપણે બરોબર છે વિથ જોય છે એ પણ ચાલશે. તો મિહિર એક્સક્લેમ્ડ વિથ જોય. હવે કેને સાથે એક્સક્લેમ્ડ કર્યું તો આનંદ, તો ટુ લખવું પડશે. જ્યારે સેન્ટેન્સની અહીંયા બરોબર છે એની જે સાઇઝ છે એ વધી જાય ત્યારે ટુ લખવું જરૂરી છે. મોટું સેન્ટેન્સ હોય ત્યારે, બાકી નાનું હોય મિહિર આસ્ક્ડ આનંદ તો અહીંયા ટુ લખવાની જરૂર નથી. પણ એક્સક્લેમ્ડ આપેલું હશે ત્યારે ટુની જરૂર પડે. તો મિહિર એક્સક્લેમ્ડ વિથ જોય ટુ આનંદ. વાક્યને જોડવા માટે કંજક્શન તરીકે ઉદ્ગાર વાક્યની અંદર ધેટનો ઉપયોગ થાય છે, એટલા માટે ધેટ. ત્યારબાદ આપેલું જે વાક્ય છે એની અંદર વોટ કે હાવ જે છે અધિકતા દર્શાવતા જે શબ્દો છે જે નીકળી જાય છે એને આપણે કાઢી નાખવાના. ત્યારબાદ આપેલું વાક્ય જે છે એ વિધાન બની જાય છે, એટલા માટે SVO મુજબ આપણે એને ગોઠવીને એને ઇનડાયરેક્ટમાં ફેરવવાનું કાળ મુજબ. સાદો વર્તમાન કાળ હોય તો સાદો ભૂતકાળ જાય એ રીતના. તો અહીંયા અ ગ્રેટ આઈડિયા, સૌથી પહેલા અ ગ્રેટ આઈડિયા જે છે એની અંદરથી આપણે પહેલા કર્તા, ક્રિયાપદ અને કર્મ ગોતવાનો. તો આપણે વાક્યની શરૂઆત જોઈએ તો અ ગ્રેટ
વિચાર તો છે પણ મહાન છે, એનો મતલબ આ વિશેષણ છે. અને આઈડિયા શું છે? ક્રિયાપદ છે નહીં, આ તો ઓબ્સ્ટ્રેક્ટ નાઉન છે. ઓબ્સ્ટ્રેક્ટ નાઉન હોય તો આની અંદર ક્રિયાપદ પણ નથી. તો ખાસ યાદ રાખવાનું, જ્યારે વાક્યની અંદર આપણે કર્તા આપેલો ન હોય ત્યારે વાક્યને કર્તા તરીકે ઇટ ઇઝ સમજવો. જેમ કે વાક્ય આપણે સમજીએ સાચી રીતે તો કંઈક આવો ભાવાર્થ નીકળે, વોટ અ ગ્રેટ આઈડિયા ઇટ ઇઝ. આપેલું નથી પણ ભાવાર્થ છે એ જ નીકળે, બરોબર. એટલે કે વાક્યની અંદર જ્યારે કર્તા આપણને મળે નહીં ત્યારે ઇટ ઇઝ જે છે, કર્તા અને ક્રિયાપદ બંને આવી જાય છે, તો એ આપણે સમજવું. કર્મ તો છે. ઓકે, તો હવે ઇટ ઇઝ આપેલું હોય તો આપણે એને ઇનડાયરેક્ટમાં ફેરવી હોય તો શું થશે? તો ઇટ વોઝ થાય. તો અહીંયા પણ ઇટ ઇઝ નથી, તો જ્યારે કર્તાનો આપેલો હોય ત્યારે ઇટ ઇઝ સમજવું અને ઇટ ઇઝને ફેરવીએ ત્યારે ઇટ વોઝ થાય. કારણ કે ઇઝ આપેલું છે તો વચન મુજબ વોઝ અથવા તો વેર આવે. એક વચન હોય તો વોઝ અને બહુવચન હશે તો વેર આપણે મૂકીશું. તો ઇટ વોઝ અ, હવે અહીંયા ગ્રેટ લખ્યું છે, ગ્રેટ. હવે અધિકતા દર્શાવતા જે શબ્દો છે જેમ કે વોટ અને હાવ એ નીકળી જાય તો એની અધિકતા જે છે એ ઓછી થવી જોઈએ નહીં. ઉત્કટ જે ભાવ છે એ અહીંયા રજૂ થવો જ જોઈએ. તો એ રજૂ કરવા માટે અમુક શબ્દો છે આપણે લખેલા જ છે. ઇનડીડ એટલે ખરેખર, રિયલી છે, એ જ રીતના વેરી છે, ત્યારબાદ એક્સિલન્ટ લખો, ઓસમ લખો. આ બધા શબ્દોનો તમે ઉપયોગ કરી શકો છો. તો બેટર કેવું લાગે એની સાથે આ બધાનો મતલબ એક જ થાય. જેમ કે ઇન્ડીડ એટલે ખરેખર, રિયલી એટલે પણ ખરેખર થાય, વેરી એટલે ઘણું, ખૂબ જ, આવો ભાવાર્થ નીકળે. તો અહીંયા જે બેટર લાગતું હોય, વાંચવામાં જે સારું લાગતું હોય અને જે બંધ બેસતું હોય એ અહીંયા આપણે લખો. જેમ કે ઇટ વોઝ રિયલી ગ્રેટ આઈડિયા એમ પણ ચાલે. ઇટ વોઝ ઇન્ડીડ, ઇટ વોઝ અ ઇન્ડીડ ગ્રેટ આઈડિયા તો બી ચાલે, કારણ કે ઇન્ડીડ એટલે પણ ખરેખર. ઇટ વોઝ અ વેરી ગ્રેટ આઈડિયા બધા ચાલે, પણ સૌથી વાંચવામાં રિયલી છે એ બેસ્ટ લાગે છે, બરોબર છે. તો ઇટ વોઝ અ રિયલી ગ્રેટ આઈડિયા. વાક્ય છે એ વિધાન બની જાય એટલે અહીંયા આપણે લખી નાખીશું પૂર્ણ વિરામ. વિદ્યાર્થી મિત્રો, સૌથી સરળ જે છે એ આવા સેમિકોલન ટાઈપના જે વાક્યો છે એ આપણને પડે. ત્યારબાદ છે નેક્સ્ટ વિડીયો જ્યારે આવશે ત્યારે આપણે છે એ આ નહીં પણ આના કરતાં કંઈક અલગ અને નવીન પ્રકારના જે સેન્ટન્સો જે એટલે કે આપણે કન્વર્સેશનવાળા જે વાક્યો હશે એનો આપણે અભ્યાસ કરીશું, જેથી કરીને આપણને એમાં નવા જે છે, બરાબર છે, ફેરફાર છે એ જોવા મળે અને એ રીતના આપણે શીખી શકીએ. પણ હા, ખાસ યાદ રાખવાનું કે જ્યારે આવા પ્રકારના સેન્ટન્સો હશે ત્યારે એને આ રીતના છે એ આપણે એને જે છે એ ફેરફાર કરીશું. હજી છે એ અમુક સામાન્ય નિયમ છે. જ્યારે એક જ વ્યક્તિ છે એ બે વખત બોલતો હોય વિધાન વાક્યમાં, એક જ વ્યક્તિ છે બે વખત પ્રશ્ન પણ પૂછતો હોય, અથવા તો યસ ખાલી લખ્યું હોય, નો લખ્યું હોય, અથવા તો એના જેવા બીજા કેટલાય ફેરફારવાળા હોય, તો એ બધાનું જે છે એ અલગ રીતે લખી શકાય. તો એક જ કોઈ ફકરામાં બધા નિયમો આવશે નહીં. એટલા માટે આપણે અલગ પ્રકારના જે ફકરાઓ છે એનો અભ્યાસ કરીશું, જેથી કરીને અલગ પ્રકારના જે ફેરફારો છે, બરાબર, એ આપણે અહીંયા શીખી શકીએ. તો આ એનો જવાબ હતો. અને નેક્સ્ટ આવા એક ફરીથી અલગ પ્રકારનો જે સેન્ટન્સો હશે ફકરાની અંદર, એવા પ્રકારનો આપણે છે એ જોશું. નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા આવા જે છે એ ફકરાનો અભ્યાસ કરીશું. હોમવર્કની અંદર બરાબર, આપણે જે રેડી રેકનરની જે ગ્રામર છે એની અંદર ઘણા બધા ફકરાઓ આપેલા છે, 50થી ઉપર. એની અંદર બોર્ડમાં પૂછાયેલા પણ આપેલા છે અને બીજા પ્રેક્ટિસ માટે પણ આપેલા છે. તો એમાંથી તમારે, બરાબર છે, 50 જે છે એમાંથી સૌથી વધારે જે બોર્ડમાં પૂછાયેલા હોય ને એવા આપણે છે એ પાકી નોટમાં લખી નાખશું, જે 20 જેવા હશે, બરાબર છે. તો નેક્સ્ટ વિડીયોમાં આના જેવા બીજા અલગ પ્રકારના જે ફકરા હશે એનો આપણે અભ્યાસ કરીશું.